નમસ્કાર. અમરાઈવાડી જે રેવ ડેવલપમેન્ટની અંદર જે આ કારોબારી કરવામાં આવી છે એના 3 મહિનાના ચેક બી બંધ કરી નાખ્યા છે. જો આ ગરીબોને કેવી રીતે ભાડું ભરવું, અત્યારે કોઈ પરિસ્થિતિ કેવી છે લોકોને કોઈ જાણ જ નથી કોઈને. પણ જો આમાં અમારે લડત લડવી છે પણ અમને કોઈ સપોર્ટ નથી. મને ખાલી 672 પબ્લિકનો જ સપોર્ટ છે. ધારાસભ્ય, કમિટી ના કોર્પોરેટર કોઈનો સપોર્ટ નથી. આ 672 પબ્લિકનો સપોર્ટ છે. તો આ સપોર્ટ હું લડું છું અને મારે કોમન પ્લોટની માંગણી છે, મંદિરની માંગણી છે. તો આ રહેવાસીને બી જે માંગણી કરેલી છે કે કોમન પ્લોટ જોઈએ છે, મંદિર જોઈએ છે. તો હવે આને અમે માંગ કરવી છે કે કમિટી વાળાને બી કહેવાનું કે આપણે કોર્પોરેટર સાહેબ જગદીશભાઈને બી કહું છું કે અમને કોમન પ્લોટ આપે, મંદિર આપે અને માંગણી કરવી છે અને ચેક આપે કે અત્યારે 3 મહિનાના ચેક જે બંધ કરવામાં આવ્યા છે, જે મેન્ટેનન્સમાં કાપ્યા છે, એનો અત્યારે કોણ કેવી રીતે ભાડું ભરી શકશે એનો કોઈ ખ્યાલ જ નથી અમને. તો આ જે નીલાવાળાના જે કરવામાં આવ્યું છે એમાં કમિટીવાળાએ જો શું ખેલ ખેલ્યા છે એ કંઈ અમને જાણ કરી નથી 672 કે આનું શું ન્યાય આવશે. અત્યારે અમે ફોન લગાવ્યો તો અંદર 3 પાર્ટી જે અંદર છે એ જે ધારાસભ્ય હસમુખભાઈ પટેલ છે, આ જગદીશભાઈ રાઠોડ, પછી આ બધા જે કમિટીમાં છે, તો એમને નમ્ર વિનંતી છે કે અમારો ચેકનું અને કોમન પ્લોટનું કે માંગણી કરવી છે તો એ તમે અમને અપાવો. બરોબર. તો આ પબ્લિકનું કેવું એવું છે કે અમે જો હવે 10 તારીખ આવશે તો ચેક નહીં આપે તો અમે પબ્લિકો અહીંયા રહેવા આવી જશું. તો તમે એને અમને સપોર્ટ કરજો કે આ પબ્લિકને બી સાથ સહકાર મળે કે આ મેવાણી સાહેબ અમારે તમારે સપોર્ટ લેવાનો છે. 26 તારીખે તમે અમારા અમરાઈવાડીમાં પધારવાના છો. તો અમારે આ બધા જે પબ્લિક કહેવા માંગે છે તમે મેવાણી સાહેબ આવો 26 તારીખે અને મારા 672 પબ્લિકનું સાંભળો કે આ લોકોએ શું ખેલ ખેલ્યા છે.